રાજકોટ શહેરમાં વધતા જતા મોબાઈલ ચોરીના બનાવો અટકાવવા તેમજ આવા મોબાઈલ ચોરી કરતા ઉઠાવગીરોને પકડી પાડવા પોલીસે કમર કસી છે। રાજકોટ શહેર એસઓજી સ્ટાફને બાતમી મળી હતી કે ગોંડલ પંથકનો દિવ્યેશ અશોકભાઈ નામનો યુવાન ચોરાઓ મોબાઈલ વેચવા માટે આવી રહ્યો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન સેલ્સમેન જેવો દેખાતો આ યુવાન આવતા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો। તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી જુદી જુદી કંપનીના 15 જેટલા ચોરાઓ મોબાઈલ મળી આવ્યા હતા। એના કબજામાંથી કુલ અલગ અલગ કંપનીઓના 15 જેટલા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે અને જે મોબાઈલ રાખવા બાબતે એમની પાસે કોઈ આધાર બિલ કે કોઈ ડોક્યુમેન્ટ માંગે તો મળેલા નહીં, જેથી સીઆરપીસી 102 મુજબ કબજે કરેલા છે અને એની પૂછપરછ દરમિયાનમાં એમને એક વ્યક્તિ જે છે એ મોબાઈલો ચોરી અને એમને વેચવા માટે આપતી હતી એવી હકીકત જણાવેલ છે। એટલે આ બાબતે આ જે દિવ્યેશ છે એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ ચાલુ છે અને આ મોબાઈલો કઈ જગ્યાએથી કોણે ચોરેલા છે એ દિશામાં તપાસ તજવીજ ચાલુ છે। મોબાઈલ અંગે કોઈ નક્કર પુરાવા રજૂ નહીં કરી શકતા તેની અટકાયત કરીને પૂછતાછ કરતા પોતે એલઆઈસી એજન્ટ હોવાનું જણાવ્યું હતું અને આ મોબાઈલ તેને એક વ્યક્તિ ચોરીને વેચવા માટે આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરીને મોબાઈલ કબજે કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।